ઉલ્લાશ્રમે નિત્યવાસાય નમઃ. આપણા સંપ્રદાયમાં ગઢડાને વડતાલમાં અખંડ ભગવાન છે એવું માનીએ છીએ. એ પરોક્ષની અંદર જે મુખ્ય ગણાતા ડોંગરે મહારાજ એ પણ એવું માનતા કે ઉલ્લાશ્રમમાં અત્યારે પ્રત્યક્ષ ભગવાન બિરાજે છે. અને શતાનંદ સ્વામીએ પણ 1000 નામનું જે સર્વમંગલ સ્તોત્ર બનાવ્યું એમાં લગભગ 108મું નામ જેને મંગલ કહેવામાં આવે એમાં લગભગ એવું છે કે ઉલ્લાશ્રમે નિત્યવાસાય નમઃ. ઉલ્લાશ્રમમાં નિત્યવાસ કરીને રહ્યા છે એવા વર્ણને હું નમસ્કાર કરું છું. એટલે ઉલ્લાશ્રમ ઈ વખતે સતયુગ જેવું વાતાવરણ હતું એવું નહીં, આજે પણ ઉલ્લાશ્રમમાં સતયુગ જેવું વાતાવરણ જે ગયા હશે એને બધાને અનુભવ છે. અંતરમાં એટલું ટાઢું થાય. એક તો વન પહાડો નિર્ગુણ જેવા હોય પવિત્ર, અને એમાં મહાત્માઓ સાધના કરતા હોય એટલે વિશેષ પવિત્ર ગણાય. અને એમાંય પુરુષોત્તમ નારાયણ માનવ દેહ ધરી ત્યાં વિચરણ કરતા હોય એટલે એ સ્થાનનો મહિમા તો કોણ વર્ણવી શકે. મને આજે ત્યાંના મહાત્માઓ યાદ આવ્યા ને મેં ગયા હતા એટલે એમ થયું પહેલા એ વાત કહું, નહીતર મારું ભૂલનું ખાતું તરત ભૂલાય. પહેલી વાર જ્યારે અમે ગયા ત્યાં અત્યારે પોલીસ ચોકી ધર્મશાળા છે અને આબેહૂબ દાદા ખાસરના દરબારગઢ જેવું વાતાવરણ છે. આખો દિવસ વર્ણે એક પગે ઉભા રહી તપ કરતા અને સાંજે એ ધર્મશાળામાં જઈને સૂઈ જતા. આજે ત્યાં પોલીસ ચોકી છે પણ એક રૂમમાં હશે પોલીસ ચોકી ના નથી, બાકી ત્યાં ઘણી રૂમો છે, લાકડાની બધી રૂમો, અને 100 વર્ષ પહેલાની હોય ને એવી છે. એટલે પ્રસાદીની છે, સમજો, પ્રસાદીની રૂમો છે. કાઠિયાવાડના જૂના મેડીવાળા મકાન જેને જોયા હોય એને ખબર હોય. તમે ત્યાં દાદર સડોની રૂમનો કે તમને એમ લાગે કે આપણે કાઠિયાવાડમાં છીએ. અને ત્યાં 4-5 મહાત્માઓ રહે છે. તદ્દન ટૂંકી ધોતી અને આમ ખુલ્લા જ હોય. અંદર સોલા વાગે રસોઈ બનાવે. અમને એવા ભાવથી જમાડ્યાને ન પૂછો. રસોડામાં ક્યાંય તમારાથી અડાય નહીં. કદાચ અહીંયા પણ એવું સોળે કોઈ નહીં રહી શકતા હોય એવા એ મહાત્મા સોળે રહેતા હોય એવું દેખાય. અમને દૂર બેહારી દીધા, પતરાળા આપ્યા, કઢીને ખીચડી અમને જમાડી. પૈસાને પૂછ્યું તા કે નહીં, અંદર ક્યાંય અડવાનું નહીં કે. અને એટલા ઉંમરવાળા ને એટલા પવિત્ર મહાત્મા જોયા એમ લાગે કે આજે પણ ત્યાં સતયુગની નિશાનીઓ જાગે છે. બહુ પવિત્ર મહાત્મા જોયા. આગ્રહ બહુ કર્યો સેવા પૈસા આપવા, કે લોકોએ પૈસા લીધા છે. નહીતર ત્યાં છે ને 1000 રૂપિયાની કઢી ખીચડીની એક થાળી થાય. કારણ કે ત્યાં ચોખાનું બાસકું લઈ જવું, શેણાના લોટનું બાસકું લઈ જવું, એ કેટલું કઠણ. એ તો ખાલી વજન વગર જે ઉપર પહોંચ્યા હોય એને પૂછો તો ખબર પડે. અમને તો એવા ભાવથી જમાડ્યા ન પૂછો વાત. એટલે ભૂમિ અતિ પવિત્ર છે, એમાં કોઈ બે મત નહીં.
અને એટલે વારંવાર હું કહું છું, જિંદગીમાં ભગવાન જો યોગ આપે, એકવાર પૂર્ણાશ્રમની યાત્રા કરવી. એ જતા જે રસ્તાનું વાતાવરણ દેખાય. હમણાં છેલ્લી વાર હું ગયો ત્યારે જોયું 25 કિલોમીટરમાં તો એવો ડામર રોડ છે, કદાચ મુંબઈ અમદાવાદનો રોડ નહીં હોય. અને નેપાળ સરકાર નથી કરાવતી, એની તેજુરીમાં કાંઈ નથી. નરેન્દ્ર મોદી એ પુલ્હાશ્રમના નેપાળ દેશમાં રોડ કરી આપે, એમાં 25 કિલોમીટર સુધીના એવા રોડ છે, ખાલી આપણી અકલ કામ. અહીંયા એવા રોડ નથી જોયા. કટકી કરનારા ન હોય ને તો અહીંયા એવા રોડ થાય એમ છે, પણ અહીંયા કટકી કરનારા બહુ. ભવિષ્યની અંદર પુલ્હાશ્રમની યાત્રા માણસોને હસતા હસતા રમત રમતમાં થાય ને એવા રોડ નરેન્દ્ર મોદી કરી આપશે. અને એ પુલ્હાશ્રમમાં નીલકંઠ વર્ણી એક પગે ઉભા રહી, બે હાથ ઊંચા રાખી અને વેદ માતા જે ગાયત્રી મંત્ર એનો જપ. અંતે તો જીવને ભગવાનમાં જોડવા માટે એટલે યોગ્ય ગણાય કે સૂર્ય મંત્ર ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. આ સૂર્યના મંત્રની આરાધના શરૂ. કાળે કરીને ભારતમાં જે સૂર્ય ઉપાસના નષ્ટ થવા માંડી હતી, એને જાગૃતિ કરવા માટે ભગવાને સૂર્યની આરાધના કરી છે. આ રીતે તપશ્ચર્યા કરતા 4 મહિના થવા આવ્યા. વર્ણિએ નક્કી કર્યું, હજી માતાના ભાગનું રુધિર શરીરમાં ઉકાયું. નક્કી કર્યું તો મારે માતાના ભાગનું રુધિર આ શરીરમાં રહેવા દેવું નથી. શરીરમાં હાડક્યાનો ભાગ છે ને એ પિતાનો ભાગ છે, અને માંસ મજ્જા ને રુધિર છે ને એ માતાનો ભાગ છે. વર્ણિનો ત્યાગ તમે જુઓ. એવી ઘોર તપશ્ચર્યા કરી, પેટમાં કાંટો ભરાયો, લોહીનું બૂંદ ન નીકળ્યું. કેટલું આપણે માટે એને તપ કર્યું છે. આટલી ભક્તોને માટે ઘોર તપશ્ચર્યા કરનારા વર્ણિ એને સત્સંગમાં આવ્યા પછી ગઢડામાં રહી જુનાગઢથી નારણજી ભાઈને બોલાવી એ વખતની મૂર્તિ કરાવડાવી છે. નારણજી ભાઈને કહ્યું, હું પુલ્હાશ્રમમાં ગાયત્રી મંત્રનો જપ કરતો, 2 ઊંચા હાથ રાખી એક પગે ઊભો, 2 બાજુ દિવ્ય રૂપે મારા માતા પિતા આવીને હાથ જોડીને ઊભા હોય. એ પ્રાર્થના કરતા હોય, હું સાંભળતો ન હોય એવો એ પોત બનાવીને તૈયાર કરો. નારણજી ભાઈ એવી મૂર્તિ બનાવી મહારાજને બતાવી. મહારાજ કે આ બરાબર. પછી લયા સંતોને બોલાવી અને એના બ્લોકમાંથી કાગળ અને કપડાની ઉપર હજારો મૂર્તિ તૈયાર કરાવી અને 8 દિશામાં 8 મંડળોને મોકલીને એને કહ્યું, જાઓ જ્યાં જ્યાં દુનિયાને છેડે મારો આશ્રિત હોય અને આ મૂર્તિ આપજો. અને આ મૂર્તિની હવારે પૂજા કરે. અને ઘણી વાર હું સભામાં એમ કહેતો, ભલા થઈને મારા તાકણાઓમાં જોજો, આ પુલ્હાશ્રમની તપસ્યાની સૌથી કઠિન મારો આ તાકડો. સવારે આ મૂર્તિનું દર્શન કરે તો મારા આશ્રિતને ખબર પડે કે આપણા ભગવાને આપણે માટે કેટલો દાખલો કર્યો છે. ઘરે ઘરે મૂર્તિને આપજો ને આ મૂર્તિની સવારે પૂજા કર્યા સિવાય મારો આશ્રિત અંજળ ન. મેં પૂજાના શેર 2 લાખના કરાવી, બધાને લગભગ આપ્યા છે. કોઈને ના મળ્યા હોય તો લઈ જજો. 100-125 રૂપિયાનો શેર થાય છે. બહુ લોકોને મેં મફત આપ્યા છે. અને પૂજામાં વ્યવસ્થિત પૂજવા હોય તો લઈ જવા. અને એમાં આ તપની મૂર્તિ છે. ધર્મ ભક્તિ હાથ જોડીને ઉભા, વચ્ચે વર્ણિ તપ કરે છે.
4 મહિના પૂરા થવા આવ્યા, શરીર હાવ ઉકલકડી કાયા થઈ ગયું. અક્ષરધામમાં રહેલા ધર્મ ભક્તિને ચિંતા થઈ, ભગવાનનો દેહ પડી જશે. બે બાજુ આવી હાથ જોડીને ઉભા છે, પ્રભુ હદ થાય છે, હવે રાખો. વરણી સાંભળતા નથી, એના તપની અંદર નિમગ્ન છે. પડી જશે એવા ભયથી બે બાજુ ધર્મ અને ભક્તિ આવીને ઉભા છે. વરણી સાંભળતા નથી. 4 મહિના પૂરા થયા, કારતક સુધી એકાદશી આવી. આકાશમાં રહેલા ભાસ્કર દેવ સૂર્યનારાયણ દિવ્ય રૂપે વર્ણિની સામે આવીને ઊભા અને વર્ણિ તરફ દંડવત કરવા લાગ્યા છે. સૂર્યનારાયણ દેવને ખબર હોય ને વર્ણિને ખબર હોય, ગણેશ સર્વોપરી વાળા હોય ને કહેતા હોય છે, ના સૂર્યનારાયણ દેવ દંડવત કરવા માંડ્યા. પણ સૂર્યનારાયણ દેવે દંડવત નથી કર્યા, નીલકંઠ વર્ણીએ સૂર્યનારાયણ દેવને દંડવત કર્યા. મનુષ્ય લીલા શોભાડવી છે, ત્યાં પ્રભાવ કે ભક્કો દેખાડવાની જરૂર હોતી નથી. કરોડો સૂર્ય અને ચંદ્ર જેની ગણતરીમાં નથી, એ પુરુષોત્તમ નારાયણ આજે મનુષ્ય લીલા શોભાડવા એ સૂર્યનારાયણ દેવને દંડવત કરવા લાગ્યા. સૂર્યનારાયણ દેવ બોલે, પ્રભુ શી આજ્ઞા છે? ભગવાન બોલે કે મારા ભક્તોને માટે આ તપસ્યા. હે સૂર્યદેવ, મારામાં કઈ અજ્ઞાન રૂપી અંધકાર હોય એ દૂર થાય. સૂર્યનારાયણ બોલે, પ્રભુ તમે જે કહો છો એ તો તમારા ભક્તના હૃદયમાં પણ નથી, છતાંય તમે માગો છો એટલે હું વ્યવહાર અને મર્યાદા ખાતર તથાસ્તુ કહું છું. તમારા ભક્તોના હૃદયમાં અજ્ઞાન રૂપી જો અંધકાર ન હોય તો તમારામાં ક્યાંથી? ઘણો સંવાદ થયો છે. સૂર્યનારાયણ દેવે વર આપ્યો, વર્ણીએ વર માંગ્યો છે. પછી સૂર્યનારાયણ દેવ વર આપી અને રાજી થયા. વર્ણી એના ઉપર રાજી થયા. વર્ણીએ હાથ જોડીને 8 શ્લોકથી સૂર્યનારાયણ દેવની સ્તુતિ કરી છે. અને એમાં આખા સૂર્યનારાયણ દેવના મહિમાનો એનો આખો ચિતાર ઇતિહાસ આવી જાય છે. જય જય જગદાત્મા ભાસ્કરાસ્કરત્વં સકલ નિગમ મૂર્તે બ્રાહ્મણારાધનેય વૃષતમસે નિમગ્ના ત્વાં વિન્યાજેવલોકે. આવા 8 શ્લોકથી સૂર્યનારાયણ દેવની વર્ણીય સ્તુતિ કરીને એમાં સૂર્યનારાયણ દેવનો અપાર મહિમા ગાયો. હે સૂર્યનારાયણ દેવ, તમે જ્યારે ઉદય થાવશો ત્યારે જ કાળ અને સમયની ગણતરી થાય છે. હે બ્રાહ્મણોએ આરાધના કરવા યોગ્ય દેવ, તમે જય પામો, જય. તમે ઉદય ન થાવ તો આખી ત્રિલોકીનો પળ વારમાં નાશ થઈ જાય. અને એટલે તમે આખા જગતના આત્મા રૂપ છો. જગદાત્મન ત્વામ જીવ લોકે. આ જીવ સૃષ્ટિના લોકની અંદર જો જીવ પ્રાણીના આત્મા રૂપ હોય તો હે સૂર્યનારાયણ દેવ તમે છો. તમે ઉદય પામો તો જીવે, તમે ઉદય ન પામો તો આ જગતની જીવ સૃષ્ટિ સર્વનો નાશ થઈ જાય. આપણે સૂર્યનો એવો મહિમા ન ગાઈ શકીએ, સર્વોપરીના ઓથારી. વર્ણી ભગવાન પોતે સૂર્યનારાયણ દેવનો કેટલો મહિમા ગાય, પણ એમાં સૂર્યનારાયણ દેવ કઈ છકી જતા નથી. ઘણાને વખાણ કરીએ તો ભૂલી જાય રબરના ગણા. હું કાંઈક હોવ તો હોવ, હું છોકરા આપું, હું પૈસા તો હું કામ ભીખ માગવા ફેરશો? ઠીક છે, ભગવાન દયાળુ છે એટલે આવા જીવના ગુનાહ હું નથી જોતા.
એટલે મારી તમારી આપણા બધાની રોટલી શેકાય છે. કેટલા સૂર્યનારાયણ દેવના વખાણ કરે, મહિમા ગાય, વર્ણે. સત્સંગી જીવનમાં 8 શ્લોકના અર્થો વાંચી તો જોજો કે ભગવાને સૂર્યનારાયણ દેવનો કેટલો મહિમા ગાયો છે. અને એ જ પુરુષોત્તમ નારાયણ જે સૂર્યને દંડવત કરી હાથ જોડીને જે વર માગે, એ પુરુષોત્તમ નારાયણ ગઢડામાં જ્યારે પ્રેમાનંદ સ્વામીના આસને ગયા, પ્રેમાનંદ સ્વામીએ ભગવાનને આવતા જોયા, પદ શરૂ કર્યું, આજ મારે ઓરડે આવ્યા વિનાશી અલબે. તો કે તમે તો એક જ વહુ રાખો એટલે તો કહેવા નથી રહેતું, પણ ઘણાને ઝાઝી વહુ હોય અને બહુ વાલી હોય ને, એને એટલી બધી ખાનગી વાતો કહેવા માંડે ને, એટલો બધો યત્નો ઉભરાય ને કે પછી એનું માપ ન હોય. એમ ભગવાનને 500 હતી, સમજી ગયા ને તમે? ભગવાનને 500 હતી પણ બહુ વાલી હતી ને પ્રેમ સખી, એટલે એનું નામ જ પ્રેમાનંદનું પ્રેમ સખી આપ્યું. ભગવાનને બહુ હેત ઉભરાતો, એકલા એને ઓરડે ગયા ત્યારે પ્રેમાનંદ સ્વામીએ ગાયું. અને પછી જે દિલના ઉદ્ગારો જે મહારાજે પ્રેમ સખીને કહ્યા, કોઈની આગળ ન કહ્યા હોય એ શબ્દો એને કહ્યા. કરોડો સૂર્ય ચંદ્ર મારી ગણતરીમાં નથી એવો શબ્દ સંપ્રદાયમાં તમને ક્યાંય જોવા નહીં. આ દિલના વિચારો એ પ્રેમાનંદ સ્વામીને મહારાજે એકલા હતા કહ્યું, કોટી કરવી શશી રે તે તો નાવે તેને તો. મારું કેવું ધામ છે, કરોડો સૂર્ય અને ચંદ્ર એનું અજવાળું ત્યાં આજ્ઞાના અજવાળા જેવું થઈ જાય એટલું અક્ષરધામમાં મહાપ્રકાશ. પાછો ગરમે નથી અને શરદી થઈ જાય એવું ટાઢોય નથી, એકદમ નિર્મળ અને શાંત, અને તેજની ઉપમા ન દેવાય. આ તો આપણે બધા છે ને ધામની, સત્સંગની, મહારાજની વાતો કરીએ છીએ. હજી આપણે અમે તમે બધા ગાંડપણમાં છીએ. જો સાચા શબ્દો કહો, બાકી એક વખત જોઈએ ધામ જોયું હોય ને તો આપણા બધાની ડગલી થઈ જાય. આ મંદિરમાં બધા ગાંડાઈ હોસ્પિટલમાં ફરતા એમ ફરવા માંડીએ, ડગલી ખરી જાય. એ અક્ષરધામનો મહાસુખની પ્રકાશ જોયો હોય. ભગવાન તો ઉદાર છે, આપણને બધાને સમાધિ કરીને લઈ જાય, પણ પછી આપણી ડગલી થઈ જાય, મગજ ઠેકાણે ન રહે, એટલે ભગવાન ન દેખાડે. બાકી એને ક્યાં મહેનત કરવાની? કુબેરનગરના બધાને સમાધિ થાય, જાય મારા ધામમાં, એટલું જ બોલવાનું છે. ન બોલે તોય પહોંચાડે, પણ આપણી ડગલી ન ખાઈ જાય એટલે નથી બતાવતા. આટલી મોટો પુરુષોત્તમ નારાયણની કરોડ સૂર્ય ને કરોડ ચંદ્રનો પ્રકાશ ભેળો કરો, કેટલો થાય? સહજ કલ્પના કરો, બાકી કરવાનું તો નથી. એક સૂર્યની સામે જોઈ શકતા નથી તો કરોડ સૂર્યને ભેળા કરીને કેવું અજવાળું હું નક્કી કરી શકીએ? આપણે કરોડ સૂર્ય ને કરોડ ચંદ્ર, કોટિક રવિ શશી. રવિ એટલે સૂર્ય, શશી એટલે ચંદ્ર, કોટી એટલે કરોડ. કરોડ સૂર્ય ને કરોડ ચંદ્રનું અજવાળું એ અક્ષરધામમાં જે અજવાળું છે ને એની આગળ આજ્ઞાનું અજવાળું હોય એવું. આજ્ઞા જોયા કોઈ? આજ્ઞા જોઈ હોશિયારી કરો છો. ચોમાસામાં તમે ખેતરમાં જાઓ ને તો પાછળથી લાઈટ થઈ ગઈ, હેલિકોપ્ટરની જેમ ઉઠતા હોય, ઝીણા ઝીણા હોય, જેને આજ્ઞા કહે. આવું ઈશ્વરે કેવું કર્યું એની કહેવત મહેન્દ્રભાઈ બોલતા, પણ હું ભૂલી ગયો નહીં. અરે પ્રભુ, તારી કેવી ગતિ, આજ્ઞાના પેટમાં બધી લેવું. કેટલું અજવાળ! મેં તો અહીંયા જોયું, બહુ કોસંબા હતો, રાત્રે નકર આજ્ઞા પડતો જ્યારે ભગવાને રોશની ન ગોઠવી હોય. રમેશભાઈ માખીવાળા ફાર્મમાં હતો, રાત્રે અગાશી માળા ફેરવું, રાત્રે
અંધારામાં નકર આજ્ઞાની જેમ જ્યારે રોશનીનો ગઠ્યો આકાશમાં એવા આજ્ઞા આવતા. હું કુદરતની કરામાં કોણ એને આંબી શકે? કેટલા મોટા અક્ષરધામના અધિપતિ એ પુરુષોત્તમ નારાયણ કુલાશ્રમમાં આપણે માટે તપ કરે. અને એટલે આપણે ઘી કેળાનું હરખું સેવન આવ વાંચું તો ગઈકાલે કીધું હતું. સ્વામિનારાયણ ભગવાને જે દયા કરી છે, મને તો ક્યારેક એટલો યાદ આવે ને આપતો બહુ રડું બહુ કે આ ભવના કોણ છે આપણા કે આજ આપણને ઓળખાઈ ગયો. બાકી હિમાલયમાં હાથ ગાળીને મરી જાવ ને તો આ સ્વામિનારાયણ ન ઓળખાય. આ કેમ ઓળખાય એની તો ભગવાન જ જાણતો છે. આપણે માયાના જીવ શું જાણે? આપણે એટલું નક્કી કહી શકું, દુનિયાના ગોળા ઉપર આપણે જેવો કોઈ ભાગ્યશાળી નથી કે આપણને સ્વામિનારાયણ ભગવાન ઓળખે. આ તો કહેવાય નહીં. બાકી દુનિયાના 2000 ધર્મો ભેળા કરો ને, આ ધર્મની આગળ એક રતિવાય એની બરોબર ન થાય. કારણ કે કરોડો બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ વખતે પહેલી વાર આ બ્રહ્માંડમાં આવ્યા. જગતના જીવને કેવા સુખ આપ્યા. ઊંડા વિચારમાં જઈએ ને તો આપણે ખોવાઈ જઈએ, આંખો ભીની થઈ જાય. સ્વામિનારાયણ ભગવાનની આ અક્કળ ગતિને કોઈ નહીં જાણે છે. છપૈયામાં બ્રહ્મકુમારો થયા. કેટલાય જે ભગવાનની સેવા કરતા, હું અંગત એવું માનું, ઘણા જૂના સંતો કહેતા કે હિમાલય હાથ ગાળે ગાળે મરી ગયા. જેને ભગવાનનો યોગ ન થયો ને એને આ વખતે પુરુષોત્તમ નારાયણે દયા કરી કરી સત્સંગમાં જન્મ આપ્યા અને ભગવાને એને પોતાની મૂર્તિનું સુખ આપ્યું. એટલે છપૈયાના બ્રહ્મકુમારો, અયોધ્યાના બ્રહ્મકુમારો એ કોઈ સામાન્ય જીવ નહીં, જે લાખ લાખ વર્ષ તપ કરી હિમાલયમાં શરીરના પોકા થઈ ગયા અને ભગવાન મળ્યા વગર મરી ગયા. એ બધાને મહારાજે છપૈયામાં લાવ્યા, એને મિત્રો બનાવ્યા ને એની હારે આનંદ કિલોલ કરી, એને સુખ આપી, ધન્ય કરી અને અંતે અક્ષરના અધિકારી બનાવી. બાકી થોડા પુણે સ્વામિનારાયણ ભગવાન ઓળખાયું. કોઈ દિવસ ભલા થઈને તમે માનશો સ્વામિનારાયણ ભગવાનની શું વાત કરું તો એની મોઢ, એની દયા, એની કરુણા, એની વાત્સલ્યતા, એની ક્ષમા, હજારો ગાળો દેખતો એનું ભલું કરે. કેવી ક્ષમા કરે વિચારતો. અને એટલે કહું છું વાલા ભક્તો, ખરા ભાવથી એનો મહિમા સમજી અને ભક્તિ કરો. જોઈ લો તમને અંતરમાં કેટલો આનંદ થાય છે. એ પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજો, ગ્રંથોમાં વાંચો, સંતોની કથામાં બેસીને ભગવાનનો મહિમા સમજો. અને મહિમા સમજાય અને પછી માળા કરો, જે આનંદ આવે ને એ કાંઈક આનંદ જુદો હોય છે. એ તો ઘરે તમે થેપલા બનાવો, કેરીનો મુરબો લઈ લો, મોડું દહીં લીધું હોય, પંજાબી દહીં, પછી તમે ગાર્ડનમાં જાઓ, લીલા ઘાસમાં બેઠા હોય, ઝાડનો છાંયડો મીઠો હોય અને ઠંડો પવન આવતો હોય, એ વખતે તમે જે ઢેબરા ખાઓ અને જે વન ભોજનનો આનંદ આવે ને એ તમને ખ્યાલ હોય, એ માયિક આનંદ. એવો આ પુરુષોત્તમ નારાયણનો બ્રહ્માનંદ એકવાર જો અનુભવ કરો, દુનિયા ઝેર જેવી થઈ જતા વાર નહીં. દુનિયાના સુખ બધા કાક વિષ્ટા તુલ્ય થઈ જાય. એક વાર જો એ પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાય, આપણા ભાગ્યના પડે આપણને ઓળખાઈ ગયા, આપણે ભાગ્યશાળી. હા, મંદિરમાં કોઈ પણ જીવ આવે ને હું જોઉં ને ત્યારે અંતરથી હાથ જોડી પગે લાગું. થોડા પણ હોય ને જીવ આવે, એ વેતવેતના છોકરાઓ કંટાળો લાવી દે મારી રૂમમાં આવે. કાલે મને વિચાર આવ્યો કે આ જીવ બધા સામાન્ય તો હોય, બધાને મેં ઓલ્યા હાર હતા ગુરુ પૂનમના પહેરાય. મેં કીધું જાઓ ભગવાન આગળ 15 મિનિટ બધું જ કરો અને હાર કોઈ કાઢતા નહીં. છોકરાઓ એટલા ખુશ થઈ ગયા, એટલા ખુશ થઈ ગયા. વાત પૂછ
કોઈ પણ જીવ કીડી મકોડા કેમ નથી, આ મંદિર જે પુરુષોત્તમ નારાયણની માલિકીનું, અહીંયા જે પગ મૂકે ને એના ગુણ ભગવાન આપે. પુરુષોત્તમ નારાયણની મોટપ જો સમજ્યા હોય ને તો ખ્યાલ આવે, બાકી ગબરગરને આમાં ખબર ન આવે. આ સંપ્રદાયની અંદર કોઈ પણ સાધુ હોય, ભલે તમે એને ગાંડો કેલો માનો, પણ એ પૂર્વના ઓછા પુણ્યા સત્સંગમાં ન આવ્યો હોય, આટલું ડાયરીમાં તમારે ચોખટ લખી, એને તમે ગાંડા ઢેલાને હાથ જોડો ને તો ભગવાન તમારી ઉપર રાજી થઈ જાય. ગઢડાનો સાધુ હોય, વડતાલનો સાધુ હોય, હાથ જોડો, તમારા ગુના ભગવાન માફ કરી. તમે ગમે એવું સારું કવર હોય પણ તમે એમનેમ નાખો ડોજાય. પણ ભારત સરકારનું માન્ય કરેલું ભલે 50 પૈસાનું પોસ્ટકાર્ડ હોય, એમાં એડ્રેસ લખો અને સરકારના કટાઈ ગયેલા લાલ ડબલામાં નાખો ને તો ભલે હોય દૂર પોરબંદર, પણ એમાં નાખો તો પહોંચી જાય. એ ડબ્બામાં નાખો અંદર તો પહોંચી જાય પોરબંદર. પછી બાજુમાં સ્ટીલનો ડબ્બો ગોઠવીને ગમે એટલા કવર નાખો ને એ પોરબંદર ન જાય, કચરા પેટીમાં સોળાઈ ગયેલી પણ ભારત સરકારની જો નોટ હોય ને તો એના 100 રૂપિયા આવે, પેંડા આવે. તમારી હારામાં હારી સાપેલી નોટ હોય અને પકડાઈ જાવ, તમે જેલમાં જાઓ, ડોલિયાના કટકા થઈને કચરા પેટીમાં. એટલે આ પુરુષોત્તમ નારાયણના સંબંધમાં પામર અને પતિ જીવ હોય ને બ્રહ્માદિ દેવોને વંદન કરવા યોગ્ય બની જાય. માટે આપણે પુરુષોત્તમ નારાયણનો આશરો અને આપણે માટે કુલાશ્રમમાં સૂર્યનારાયણ દેવની આરાધના કરી, આપણે માટે ભગવાને તપ કર્યું, માટે આપણે ખરેખર ધન્ય છીએ. સૂર્યદેવ વર આપીને ગયા, વર્ણીય તપની સમાપ્તિ કરી, ત્યાંના મહાત્માઓને વંદન કરી અને વર્ણીએ ત્યાંથી આગળ ગતિ કરી. સત્સંગી જીવનમાં આ કથા જ્યારે લખાતી હતી, શતાન સ્વામીએ લખ્યું કે વર્ણી કુલાશ્રમથી નીકળ્યા તરત પ્રતાપસિંહ રાજાએ સુરત મુનિને પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, કેમ બ્રહ્મ સ્થિતિમાં કથા કરો? હરો પ્રવ્રજરે ગેહાત બંધવ તસ્ય સુરત તસ્મિન વિરુદ્ધ પ્રેમાણ તત્સિતા કિમ કુર્વત. બ્રહ્મ સ્થિતિમાં જ્યારે સુરત મુનિ કથા કરે, કુલાશ્રમથી નીકળ્યા ત્યારે પ્રતાપસિંહ રાજાએ જગાડી ત્યાં, ગુરુદેવ, હા નકરું તમે વાહન વિચરણ ચલાવો છો, પણ એ તો વાત કરો, ભૂલી કેમ જાઓ છો? ભગવાન અયોધ્યા છોડીને નીકળી ગયા, તત્સિતા કિમ કુર્વત. બધા અયોધ્યાના બ્રહ્મકુમારોના ચિત્ત ભગવાનમાં હતા. એ ભગવાન નીકળી ગયા પછી એનું શું થયું એ તો વાત કરો. કુલાશ્રમથી નીકળી ગયા ત્યાં સુધી તો પ્રતાપસિંહ રાજાને યાદ કર્યો. પછી એને પ્રશ્ન કર્યો સુરત મુનિને કે ભગવાન અયોધ્યાથી નીકળી ગયા પછી ત્યાંના ધર્મકુળવાસીઓ અને બ્રહ્મકુમારોનું શું થયું એ તો વાત કરો. અને ભગવાન કુલાશ્રમથી નીકળ્યા પછી સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાની આગળ આ કથા કરી છે કે ભગવાન વનમાં નીકળી ગયા પછી પાછળ સવારે અયોધ્યા વાસીઓએ ઘનશ્યામ મહારાજને ન જોયા પછી એનું શું થયું? અને સુરત મુનિએ પછી એટલી સરસ વાત કરી. સવારમાં સુવાસની જાગ્યા, ગોદરું વાળી એક બાજુ મૂકી, ઢોલિયાને એક બાજુ ઊભો, પોતે નાઈ ધોઈ પરવાર્યા. પછી જ્યાં ઘનશ્યામ પૂતેલા ત્યાં દીવો ટમટમ્યો પ્રગટાવીને પથારીમાં જ્યાં ગોદરું ખેંચે તો ગોદરું જ હતું. ઘનશ્યામને ન જોયા, બરાબર જોયું, ઘનશ્યામને ન જોયા. અને સુવાસનીને જે ભાળ પડી છે એની શું તમને વાત. એક ક્ષણ ઘનશ્યામ દૂર જાય એ સુવાસનીથી સહન નહોતું થતું.
સત્સંગી જીવનની કથા તો દિવ્ય અને અલૌકિક. ભગવાન વનમાં ગયા પછી પાછળ ધર્મકુળનું શું થયું એ કથા આપણે આજે હું વડતા ગઢડા જાઉં છું. ગઢડામાં કૈલાસ બે સાંઈકળી બે ગામમાં ગયા. કાલે એની સભા છે. આપણને એને બહુ મોટી મદદ કરી છે. આપણે ગોપીનાથજી મહારાજનું મંદિર સુવર્ણનું કરવું એમાં 18,000 લાખ રૂપિયા એને આપણને આપ્યા. ઈચ્છા હતી એ બિચારા મંદિર જોઈને જાય તો સારું, પણ હવે બન્યું એવું કે મંદિર હાવ પકડી ગયું ને રિપેરિંગ થાય છે, અને રિપેરિંગ થયા વગર સીધું હોનાનું કરીએ તોય સંપ્રદાય માટે તો નુકસાન જેવું ગણાય. એટલે રિપેરિંગ કામ હાલે એટલે હજી આપણે કામ શરૂ નથી કરી શક્યા. અને બેન બિચારા વૈયા ગયા. બહુ મોટી સેવા હતી. રવિકાંતાભાઈ 1 કરોડ આપ્યા, એ વૈયા ગયા. આ બેને 18 લાખ આપ્યા, એ ધામમાં વૈયા. આપણે ન વૈયા જાય સારું. ભગવાન જો પૂરું કરાવી દે તો સારું. મારી ઝંખના હતી ગરડાનું મંદિર માનાનું થાય ને એમાં કોઈ 5 રૂપિયા આપે ને તો ભગવાન એવા એ કલ્યાણ જીવનું કલ્યાણ કરે ને એટલે બધું આયોજન છે. મૂળ તો ભગવાનનો સંબંધ છે ને એ જ મોટી વાત છે. માટે વહાલા ભક્તો, કાલે સવારે કદાચ હું કથામાં નહીં હોઉં, કાલે રાત્રે હું લગભગ આવી જઈ. પરમ દિવસથી પછી આપણે આ ધર્મકુળ વિલાપની કથા જોઈશું, અને કાલે આજે આવી જાઓ. પરમ દિવસે આપણે કથા જોઈશું. પરમાત્માના સ્મરણ સાથે અત્યારની કથાને વિરામ. સદા